હાલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? હું છું આજે દાળ બનાવું છું, દાળ ઢોકળી. ગરમ પાણી મૂકી દીધું છે. હવે આપણે દાળને ધોવાની છે. ગરમ પાણી નાખી દીધું છે. ગરમ પાણીમાં થોડીક વાર રહેવા દઈશું. થોડીક વાર રહેવા દઈને બીજું આપણું કામ કરી લઈશું. હાલો, દાળ થોડીક પલળી ગઈ છે, હવે એને ધોઈ લઈશું. ઘણા એને તો કોકને દાળ ઢોકળી ન ભાવતી હોય, કોકને ભાવતી હોય, પણ અમારા ઘરે તો બધાયને ભાવે છે. તમને બધાયને ભાવે છે કે નહીં? મારા રુદ્રને તો બહુ જ ભાવે છે. એને કીધું ને એટલે જ બનાવી દાળ ઢોકળી, નકર કાયમ કાંઈ હોય નહીં. અમારે અહીંયા તો કેવું, રોટલી ને શાક ને રોટલા એવું બનાવવાનું હોય. ગામડે તો એવું જ હોય બધું. રોટલા ને શાક બનાવવાનું ને ટાણે આપણે તે શેનું શાક બનાવવું. તો આજે તો અમારા રુદ્ર કે મમ્મી શાક નથી બનાવવું, આપણે છે ને દાળ ઢોકળી બનાવી, એમાં રોટલી નાખીને એવી દાળ ઢોકળી. તો મેં કીધું હાલો તો એ બનાવી નાખું દાળ ઢોકળી. દાળને જો આપણે મૂકી દીધી છે. જો દાળને મૂકી દીધી, 5 સીટી થાય ક્યાં સુધી રહેવા દેવાની છે, ક્યાં સુધીમાં આપણું કામ કરી લઈએ બીજું. જો રુદ્રને કેવા બે રમે છે, નીવા ને રુદ્ર. જો એને બેને છે ને હથસોડું ન પડે. જો એમ કે ઓલી મારો સેવડો ખાઈ જાય, નીવાને એમ થાય કે રુદ્રભાઈ મારો સેવડો ખાઈ જાય છે, એમ થાય. જો નીવા કેવું સામું જોવે છે. મેં કીધું ભલે બે ખાતા, હવે હું મારું કામ કરવા માંડું. જો હું આવી ગઈ છું મશીને. આ મશીન છે મારું ને હું બ્લાઉઝ સીવું છું. મારા બ્લાઉઝ સીવેલા બધાને બહુ જ ગમે છે. હું 8 વર્ષથી સીવું છું. કમ્પ્લીટ ફિટિંગ આવી જાય સરસ. થોડુંક પહેલાં સીવું હતું, દાળ નથી મૂકી ત્યારે. હવે થોડીક દાળમાં સીટી પડે, 5 સીટી પડી જાય ત્યાં સુધીનું બ્લાઉઝ સીવવા મળી. જો એ બાઉં લગાડવાની બાકી છે. જો ટૂંકો ભાગ છે એ હંમેશા આગળ જ હોવો જોઈએ, લાંબો ભાગ છે એ હંમેશા પાછળ હોવો જોઈએ. હાલો આપણે ચડાઈ લઈએ બાઉં. એક બાજુની બાયું તો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એક બાજુ ચડાવવાની છે. જો એ બાજુની બાઈ કમ્પ્લીટ થઈ ગઈ. જો સરસ કેટલી સિલાઈ આવી છે. તો અહીંયા વચ્ચેથી માપ લેવાનું, વચ્ચેથી ચડાવવાનું, કટ આપી દેવાનું. હવે આ સાઈડથી વારો એ વચ્ચેથી ન જ લેવાનું, એ ખરખું રહીને એ રીતના જ લેવાનું. જો વચ્ચેથી તમે બાઉં ચડાવશો ને તો તમારે ટૂંકું નહીં પડે. બાઈ હોય ને ટૂંકી નહીં પડે, નકર ટૂંકી પડશે. સીધી સીધી ચડાવશો ને તો ટૂંકી પડશે. એટલે હંમેશા વચ્ચેથી ન ચડાવવાની. જો એમાં રુદ્ર છે ને મારે વાતો કરતો હતો. જો મમ્મી એ તમે શું કરો છો એમ કહેતો હતો એ મને. જો એક બાજુની બાઉં બની ગઈ છે. હવે બીજી બાજુનું બનાવવાની છે. પહેલાં માપ લઈ લઈશું એનું. એનાથી થોડીક મોટી જ બનાવવાની. કોકને તો જો સેજ અમથી 1/2 ઇંચ મોટી છે. સરખું ફિટિંગ ન આવે તો ફરથી બાઉની ત્યાંથી સિલાઈ ઉખડીને થોડુંક આગળથી સિલાઈ મારી દેવાની.
મારે એમ જ જોતું જો, થોડુંક નાના મોટું થઈ શકે, થોડુંક કટ આપી દેવાનું એટલે ખોટું સિલાઈમાં વધે નહીં. જો ત્યાંથી મેં ફરથી સ્ટાર્ટ કરી દીધું સીવવાની, બાયું સડાવવાની. જો એ બાજુની બાઉં બની ગઈ છે. હવે અહીંયાથી ફિટિંગ કરી લઈશું. હવે હરખું માપ આવી ગયું, જો એક હરખું માપ આવી ગયું. જો બે બાજુના શેડા છે ને એક હરખા જ રહેવા જોઈએ. હવે પછી ડબલ સિલાઈ મારી દઈશું. ડબલ સિલાઈ મારી દીધી. હવે એને જોઈન્ટ કરી લઈશું. હાલો, એ જોઈન્ટ કરવાનું પછી કરશું. હવે દાળ બફાઈ ગઈ હતી, હવે એમાં રોટલી નાખવાનો વારો આવી ગયો. જો રોટલીનો લોટ બાંધી લીધો અને પછી રોટલી બનાવવા મળી. રોટલીને નાના નાના કટકા કરીને પછી એમાં નાખવાના છે. અમને એમાં ચણાનો લોટ મિક્સ કરેલી એવી ઢોકળી ન ભાવે, ખાલી ઘઉંના લોટનો લોટ હોય ને એની જ ઢોકળી ભાવે. એટલે અમે એની જ બનાવી. ચણાના લોટવાળી ન ભાવે, થોડીક કઠણ રહે અંદરથી આમ, અને આ એકદમ સોફ્ટ છે. જો બહુ મોટી રોટલી બનવાની હો. જો ચાકુ લઈ લેવાનું, મોટી રોટલી બનાવવાની, પતલી બનાવવાની. જાડી તો રહે તોય ન ભાવે, પતલી રહે ને તો જ ભાવે, જાડી ન ભાવે. જો એમ નાના નાના પીસ કરી લેવાના. પછી પાટલી ફેરવી નાખવાની, જે બાજુ ભાવે એ રીતના કરી નાખવાનું. જો નાના નાના કટકા થઈ જાય છે. એ કટકાને પછી ઢોકળીની અંદર નાખી દેવાના. જો થઈ ગયા નાના નાના. જો એવડા કરવાના. આમાં તો અવડા જ કરીએ. જો સાઈડમાં મૂકી દીધી, પછી નાખી દેવું. નાની નાની ઢોકળી કરીને પછી અંદર નાખી દેવાની. ત્યાં સુધીમાં એક સીટી બાકી હતી તો સીટીને પડવા મૂકી દીધી. સીટી પડે ત્યાં બીજી આપણે બીજો લોટ ને રોટલી બનાવી નાખશું. એમાં જો રુદ્ર આવ્યો ક્યારનો કે ખોલ મમ્મી ખોલ, તે પછી ખોલ્યું કે મારે ટમેટું ખાવું છે. જો કે ટમેટું ખાવું છે તો મેં એને ટમેટું આવ્યું, નીચે પડ્યા હતા ને તે. હાલો, ઢોકળી તો બની ગઈ છે. હવે જો ઢોકળી બની ગઈ છે. રુદ્ર કે પેલા મને જ દઈ ગયો મમ્મી. જો એને છે ને બહુ ભાવે. જો એ પહેલાં એની ડીશ લઈ લીધી એને. નીવા તો બેઠી છે બાજુમાં જ. જો હું એને કહેતી તારે બધી ખાઈ જવાની છે, કે ઓકે મમ્મી.